હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક જોરદાર વાત સામે આવી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જ્યારે દબાણ હટાવે છે જેની પહેલા જ ફેરિયાઓને ખબર પડી જાય છે અને ફેરિયા પોતાના ગલ્લાઓ લારીઓ વગેરે હટાવી લે છે. કારણ શું છે? કમિશનરે કહ્યું કે લારી ગલ્લાના દબાણ હટાવવા જાવ એ પહેલા મજૂરોના જે મોબાઈલો છે જપ્ત કરી લો. કારણ શું છે? દબાણ દૂર કરવા જાવ છે ને પહેલા ફેરિયાઓને ખબર પડી જાય છે અને એ ત્યાંથી ભાગી જાય છે. પૂર્વ ઝોનની અંદર દબાણ વિભાગના મજૂરોના વોટ્સઅપમાં 500 ગ્રુપ એવા છે જેમાં ખાલી ફેરિયાઓ જ છે. પરિણામે જે લારી ગલ્લાઓના દબાણ છે આ દબાણોને તમામને હટાવવાની જે છે વાત એમણે કરી છે અને કમિશનરે આ વાત કરી છે. વિચાર કરો કેટલું સેટિંગ છે, મજૂરો સુધી સેટિંગ પાડી રહ્યા છે. જે લારી ગલ્લાવાળા છે આમાં પણ એવું છે, જે પહોંચવાળા લારી ગલ્લાવાળા હોય એમનું કંઈ ન થાય, એમનું કંઈ ન ઉગડે. જે લોકો પહોંચવાળા ન હોય એમનું લારીઓ ઉપાડી જવામાં આવે છે. આવું થઈ રહ્યું છે. ઘણીવાર આપણને એવું થાય કે લારી ગલ્લાવાળાઓના દબાણને ન હટાવવા જોઈએ, પરંતુ એ વાત ખોટી છે. કારણ કે સરકારી જગ્યા છે, એ રસ્તો લોકોને ચાલવા માટેનો હોય, ત્યાં દબાણ કરવામાં આવે તો વાત ખોટી છે. આ દબાણ જરા પણ યોગ્ય નથી. પરિણામે જે કમિશનરે વાત કરી છે બરાબર છે કે આવા જેટલા પણ દબાણો છે તમામ દબાણો હટવા જોઈએ. પછી મોટું હોય, નાનું હોય, બંગલો હોય કે કંઈ પણ હોય, લારી હોય કે ગલ્લો હોય, દબાણ તમામ જાતના જે દબાણો છે એ હટવા જ જોઈએ.